ડીસા એબીવીપી કાર્યકર્તાઓ દ્વારા વિદ્યાર્થીઓને થતા અન્યાયને લઈને ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આવેદનપત્ર પાઠવ્યું. ઉગ્ર આંદોલન કરવાની અપાઈ ચીમકી. ડીસા કોલેજમાં BA સેમેસ્ટર 4માં અંગ્રેજી વિષયનું લેક્ચર લેવાયું ન હોવાથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં અન્યાય ન થાય તેમજ ફી પરત કરવા સહિતના વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોને લઈ એબીવીપી દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સમયસર વિદ્યાર્થીઓની માંગ સ્વીકારવામાં નહીં આવે તો એબીવીપી દ્વારા ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. વિદ્યાર્થીઓના હિત માટે કામ કરતી સંસ્થા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ડીસા કોલેજમાં વિદ્યાર્થીઓના પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી. ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસામાં BAના સેમ 4માં ઇંગ્લિશ વિષયનું લેક્ચર લેવા માટે કોઈ પ્રાધ્યાપક આવતા નથી અને લેક્ચર લીધા વગર વિદ્યાર્થીઓ ઇંગ્લિશ વિષયનું પેપર આપવાના હોય કોલેજ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહી છે. જેની માહિતી મળતા જ આજે એબીવીપી દ્વારા ડીસા કોલેજ ખાતે જઈ વિદ્યાર્થીઓ પર થતા અન્યાયને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઇંગ્લિશ વિષયનું લેક્ચર લેવાતું ન હોવાથી આ વિષયની ફી જે લેવામાં આવી રહી છે તે વિદ્યાર્થીઓને પરત આપવામાં આવે અને કોલેજ દ્વારા લેવાતી ઇન્ટરનેશનલ પરીક્ષામાં વિદ્યાર્થીઓ સાથે અન્યાય ન થાય તેવી માંગણી વિદ્યાર્થી પરિષદે આવેદનપત્ર આપીને કરી હતી. આ ઉપરાંત આવેદનમાં જણાવ્યું હતું કે જો આવનારા સમયે વિદ્યાર્થીઓની માંગ સંતોષવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ ઉગ્ર આંદોલન કરશે અને જેની સંપૂર્ણ જવાબદારી કોલેજ પ્રશાસનની રહેશે.